ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 4 માહિતીનું નિયમન. તેમાં આજે આપણે ભણીશું શક્યતા ઘટના સ્વરૂપે કે દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ ઘટનાને સ્વરૂપ આપે છે. કોઈ ઘટના, બરાબર ને, કોઈ ઘટના થાય, જેમ કે પાસો મળવો, અને પાસો છે આપણી પાસે, તેમાં બે મળવાની અમુક ઘટના હોય, બરાબર ને, કાં તો કોઈ વસ્તુ પાસો ઉછળવાની ઘટના હોય, હા, ત્યાં બે મળવાની શક્યતાઓ હોય, સંભાવના હોય. ઉદાહરણ તરીકે સિક્કો ઓછાના પ્રયોગમાં હેડ એચ, છાપ, અને હેડ પણ કહેવાય, છાપ પણ કહેવાય, એચ એનું સિમ્બોલ છે. મળો એક ઘટના છે, અને તે રીતે ટી, ટેલ, કાંટો મળવો એક પણ ઘટના છે. પાસો ફેંકવાના પ્રયોગમાં દરેક પ્રયત્નને અંતે મળતી સંખ્યા 1, 2, 3, 4, 5 કે 6 એ પણ એક ઘટના જ છે. શું યુગ્મ સંખ્યા મળવી એક ઘટના છે? યુગ્મ મતલબ બેકી, યુગ્મ મતલબ બેકી સંખ્યા. કેવી સંખ્યા? યુગ્મ મતલબ બેકી સંખ્યા. શું આ પણ એક ઘટના જ છે? તો કે યુગ્મ સંખ્યાઓ 2, 4 અથવા 6 હોઈ શકે, હે ને? પાસામાં 1, 2, 3, 4, 5, 6 હોય તો યુગ્મ સંખ્યા કઈ હોઈ શકે? 2, 4 અથવા 6 હોઈ શકે. તેથી યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના જ છે. તો યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના કેટલી? જો છોકરા દેખો, મેં તમને શું કીધું, પાસામાં આપણને 1, 2, 3, 4, 5, 6 નંબર હોય, બરાબર ને? તો આમાંથી યુગ્મ કઈ છે? તો યુગ્મ છે 2, 4, 6. યુગ્મ મતલબ બેકી સંખ્યા છે. ઓકે, તો હવે ધ્યાન નહીં, તો એ યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના જ છે. અને આની સંભાવના કેટલી? તો જો શક્યતા કેટલી છે? 3 છે. 2, 4, 6. અને કુલ શક્યતા કેટલી છે? યુગ્મ સંખ્યા મળવાની શક્યતા કેટલી છે? 3. 2, 4, 6. પણ કુલ શક્યતા કેટલી છે? 6. કુલ 6 પરિણામ છે ને મગ આપણી પાસે, હા, કુલ 6 શક્યતાઓ છે, બરાબર ને? 1, 2, 3, 4, 5, 6. તો 6 શક્યતાઓ છે. જો ગણીએ આપણે, 1, 2, 3, 4, 5, 6. જો 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. તો કુલ કેટલી શક્યતા છે? 6 છે. પણ યુગ્મ સંખ્યાઓ 2, 4, 6 છે ને આમાં, તો આની કેટલી શક્યતાઓ છે? 1, 2 ને 3. તો 3 છેદમાં 6. તો શક્યતાની સંખ્યા જે ઘટના બનાવે છે, અને આ છેદમાં છે કુલ શક્યતાની સંખ્યા. ઉદાહરણ 3. એક થેલામાં 4 લાલ રંગના, 4 કયા રંગના? લાલ રંગના, 2 પીળા રંગના દડા છે. અહીં દરેક દડા રંગ સિવાય અન્ય કોઈ રીતે જુદા પડતા નથી. મને તેના કદ કેવા છે, સાઇઝ કેવી છે? સમાન જ હશે, બરાબર છે ને? ખાલી એનો રંગ અલગ છે. કોઈ પ્લાસ્ટિક લડી આવે ને, કોઈ પીળી આવે, કોઈ ગુલાબી, કોઈ લીલી, કોઈ લાલ, કોઈ કેસરી, બરાબર ને? તેવી જ છે, કદ એક જ છે, પણ બકા એમાં રંગ કેવા છે? અલગ અલગ છે. જો 4 લાલ છે અને 2 પીળા છે, તો ટોટલ કેટલા દડા હશે? કેટલા હશે? 4 ને 2, 6. 4 ને 2, 6. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે, મતલબ કે તમે તમારે વિચારો, તમે આંખો બંધ રાખી છે અને થેલામાં હાથ રાખો છો, અને કોઈ પણ એક દડો આવીને બહાર કોઈ પણ હાથ નાખીને કોઈ પણ એક દડો બહાર કાઢો છો, તો યાદચ્છિક રીતે, કેવું કહેવાય એને? યાદચ્છિક રીતે. યાદચ્છિક રીતે એટલે રેન્ડમલી. અંગ્રેજીમાં શું કહેવાય તેને? રેન્ડમલી રીતે પસંદ કરવામાં આવે, મતલબ બહાર કાઢવામાં આવે છે. તો આ દડો લાલ રંગનો જ હોય. કયા રંગનો હોય? લાલ રંગનો જ હોય. તેની સંભાવના કેટલી? શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે કે ઓછી છે? તે આપણે દેખવાનું છે, બરાબર? તો કે આ ઘટના માટે કુલ 4 + 2 6 શક્યતાઓ છે. આપણે કહી દઉં, લાલ રંગનો દડો માટે તેની શક્યતા કેટલી છે? 4 છે ને? આમાંથી જ ભણાવું છું ડાયરેક્ટ, બરાબર છે? જો તેવી શક્યતા કેટલી છે? 4 છે. કેમ 4 છે? તો કે થેલામાં 4 કેટલા રંગના છે? લાલ રંગના. કયા રંગના છે? લાલ રંગના. તો તેની શક્યતા કેટલી થઈ? લાલ મળે તેની 4. કેટલી થઈ? લાલ રંગનો દડો મળે તેની શક્યતા કેટલી છે? 4. પણ કુલ શક્યતાઓ કેટલી છે? 6. કેટલી છે? 6. તો તેથી યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તેની સંભાવના 4/6 થાય, હે ને? 4/6. કેમ કે જો અહીં છે ઉપર શું આવશે? લાલ રંગનો દડો મળે તેની શક્યતા અંશમાં આવશે, છેદમાં કુલ શક્યતા, છેદમાં કુલ શક્યતા. જો લાલ રંગનો દડો મળે તેની શક્યતા કેટલી છે? 4. કેટલી છે? 4. કેમ કે 4 જ છે ને? અને કુલ શક્યતા કેટલી છે? 6. અને એમ થાય 2 દુ 4, 2 તાળી 6, 2 ગયા 2 ગયા. આટલું તો આવડે ને મકા ઉડવતો? હા, તો 2/3. તો કેટલું આવે? 2/3. આ જ રીતે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો પીળા રંગનો હોય. આ જો પીળા રંગનો હોય તેની શક્યતા કેટલી છે? 2. છેદમાં કુલ શક્યતા. તો આવું આવશે ને? તમે લખજો, પીળા રંગનો દડો મળે તેની શક્યતા ભાગ્યા કુલ શક્યતા કેટલી છે? કુલ શક્યતા છગડે 6, 2 તાળી 6. અહીં કંઈ નહીં તો 1. તો 1/3. સમજ પડી આ? ઓકે. તો શા માટે આવું થાય? બરાબર. તો કે આમ પસંદ થયેલ દડો લાલ રંગનો હોય તેની સંભાવના પીળા રંગના દડો હોવાની સંભાવના કરતાં શું છે? વધુ છે. બરાબર. પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તેની સંભાવના પીળા રંગની સંભાવના કરતાં વધુ છે. આપણને દેખતા જ ખબર પડી જાય, બરાબર ને? હા, ચાલો આપણે આગળ વધીએ. આ પ્રયત્ન કરો એ દાખલો છે, હું તમને આગળ શીખવાડીશ, બરાબર છે? અત્યારે ધ્યાન અહીં આપો.
વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ. જે દિવસે તમારી પાસે રેનકોટ ન હોય તે દિવસે વરસાદ આવે એવી તકો વિશે આપણે અગાઉ ચર્ચા કરી હતી ને. તમે આ તકને સંભાવનાના સ્વરૂપમાં શું કહી શકો? શું ચોમાસાના 10 દિવસમાંથી માત્ર 31 દિવસમાં આવું બને? નક્કી નહીં. 10 દિવસે તમે રેનકોટ લઈ જાઓ તો 10 દિવસ વરસાદ ના પણ આવે, હા ને. 9 દિવસે તમે રેનકોટ લઈ જાઓ, 9 દિવસે વરસાદ ના આવે, 10મા દાડે ના લઈ ગયા તો ત્યારે વરસાદ પડે બી ખરો, હે ને. 5 દિવસે રેનકોટ લઈ જાઓ તો ત્યાં વરસાદ ના, બીજા 5 દિવસ રેનકોટ ના લઈ જાઓ તો વરસાદ પડે પણ ખરો. સાચી વાત ને. નક્કી ના, એનું કંઈ નક્કી હોય ના, તમે જો સંભાવના કાઢો છો, બરાબર. શું ચોમાસાના 10 દિવસમાંથી માત્ર એક જ દિવસ આવું બને છે? તેનો અર્થ એવો થાય કે વરસાદ આની સંભાવના કેટલી? 1/3. કેમ કે જો એક દિવસ વરસાદ પડે છેદમાં કુલ શક્યતા કેટલી છે? 1/, સંભાવના કેટલી થાય? 1/10. અને તેથી વરસાદ ન આવવાની સંભાવના કેટલી થાય? 9/10, હે ને. વરસાદ ન આવવાની શક્યતા કેટલી છે? 9. કેટલી છે? 9. અને કુલ શક્યતાઓ કેટલી છે? 10. તો 9/10 સમજ પડે છે? પાક્કું મગજમાં ઉતરે છે? અત્યારે તમને આમાં કંઈ સમજ ના પડે એવું હોય તો જો આપણે આગળ દાખલા ભણવાના છે તેમાં ક્લિયરિટી આવી જશે, બરાબર છે. જો તમને ફરીથી કહું છું, જો શું ચોમાસાના, આપણે આ છોડો, જો ચોમાસાના 10 દાડા છે, કેટલા દાડા છે? ચોમાસા 10 દિવસ. કેટલા દિવસ છે? 10 દિવસ. હવે 10 દિવસમાંથી જો એક દિવસ વરસાદ પડે, કેટલા દિવસ? એક દિવસ વરસાદ પડે, તો તેની આપણે સંભાવના શોધવાની. શું શોધવાની? સંભાવના બરાબર, હા, એક દિવસ વરસાદ પડે તેની શક્યતા છેદમાં શું આવશે? કુલ શક્યતા. શું આવશે? કુલ શક્યતા. તો વરસાદ પડે તેની શક્યતા કેટલી છે? 1. કેટલી છે? 1. ને કુલ શક્યતા કેટલી છે? 10. હવે વરસાદ ન પડે તેની, હા, વરસાદ ન પડે તેની સંભાવના શોધવાની હોય તો આપણે આમ થાય, વરસાદ ન પડે તેની શક્યતા છેદમાં કુલ શક્યતા. જો વરસાદ ન પડે તેની શક્યતા કેટલી છે? એક દિવસ વરસાદ પડતો, કેટલા દિવસ વરસાદ નહીં પડે? 9. તો 9/10 કુલ શક્યતા 10. સમજ પડી ને હવે? ઓકે, હવે આગળ ધ્યાન આપો, બરાબર. અહીં આપણે ધારી લઈએ કે જે તે દિવસ વરસાદ આવે કે ન આવે તેની શક્યતા એક સરખી છે, બરાબર. મતલબ ધારી લીધું છે. આપણા વ્યવહારુ જીવનમાં ઘણા કિસ્સામાં સંભાવનાનો ઉપયોગ થાય છે અને કોઈ એક મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે તે જ સમૂહના નાનકડા ભાગની લાક્ષણિકતા શોધી, મતલબ મોટા સમૂહની લાક્ષણિકતા શોધી તો નાના સમૂહની લાક્ષણિકતા શોધો તો મોટાની પણ મળશે. ઉદાહરણ તરીકે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ લેવામાં આવે છે. આમાં જે લોકો પોતાનો મત આપીને આવ્યા હોય છે તેવા લોકોમાંથી એક સમૂહ બનાવી તેઓનો અભિપ્રાય લેવામાં આવે છે. એક્ઝિટ પોલ શું હોય છે? પેલું કહે ને, ચૂંટણી આ રિઝલ્ટ ટાઈમને, ચૂંટણી પછી ઘણી વખત પછી આવે, હા ને. ચૂંટણીના ઘણા ટાઈમ પછી રિઝલ્ટ આવે તો ઘણા લોકો ચૂંટણી થાય તો હજુ જ એક્ઝિટ પોલ, મતલબ એક્ઝિટ પોલ કરી રાખશે કે નહીં આ ચૂંટણીમાં ભાજપ જીતશે, કોંગ્રેસ જીતશે, આ જીતશે, આપ જીતશે, તે જીતશે, બરાબર. મતલબ અલગ અલગ પાર્ટીઓ કહી. પણ તમે કહો કે સાહેબ રિઝલ્ટ વગર કીધું કેમનું? હજુ રિઝલ્ટ આવ્યું નહીં. બધા કહે કે રિઝલ્ટ આવવાનું, પણ તમે કેવું કેમ ન છો? તો કે એક્ઝિટ પોલના કારણે. કઈ પોલ? એક્ઝિટ પોલ. કઈ પોલ? એક્ઝિટ પોલ. આમાં જે લોકો પોતાનો મત આપીને આવ્યા, જેમ કે હું મત આપીને આવ્યો છું, મારા ભાઈબંધો મત આપીને આવ્યા છે, અમે 10-15 જણાનું ગ્રુપ છે ભાઈબંધોનું, બરાબર છે. તો તેવા લોકોમાંથી એક સમૂહ બનાવીને તેઓનો અભિપ્રાય લેવામાં આવે છે. અમે 15 જણાનો 15 નહીં, ચાલો અમે 50 જણા ભાઈબંધ ગયા હતા. કેટલા ભાઈબંધ ગયા હતા? આખા ક્લાસના 50 જણ ભાઈબંધ ગયા હતા. આ 50 જણ વોટ આપવા ગયા હતા તો 50માંથી શું કરશે? એક સમૂહ ખોરશે, 10 જણનો ખોરશે, 15 જણનો ખોરશે. પછી તેમને ઊભા રાખશે અને પૂછશે કે શું લાગે તમે કોણ આવશે આ વખતે પાર્ટીમાં? તો પેલો કે સાહેબ ભાજપ આવશે, પેલો કે સાહેબ કોંગ્રેસ આવશે, બીજા 5 જણા એવું કે સાહેબ ભાજપ આવશે. તો ભાજપના 6 વોટ થઈ ગયા ને. પેલો એક કહેતો બીજા 5 જણા કહે 6 થઈ ગયા. કોંગ્રેસને એક જ કહે. પછી 7મો હશે તે કહે સાહેબ કોંગ્રેસ આવશે, કોંગ્રેસના 2 થઈ ગયા. પછી બીજા 3 હશે તેવું કહે સાહેબ કેજરીવાલની આમ આદમી પાર્ટી આવશે, હે ને. તો આપના 3 વોટ થયા, કોંગ્રેસના 2 થયા અને ભાજપના કેટલા થયા? 6 થયા. તો આ એક્ઝિટ પોલ કહેવાય. આની પરથી ખબર શું પડે કે ભાજપ આવશે? પડે છે ને ખબર? ઓકે, મતલબ આ 10 જણનો જ એક સમૂહ છે, પણ વિચારો કે એક્ઝિટ પોલ એટલો બધો સાચો હોય ને, કેમ કે જરી અમતા સમૂહને એ નક્કી કરે, બરાબર ને. જરી અમતા સમૂહમાંથી એ નક્કી થાય છે. ઓકે, આવું દરેક વિસ્તારના લોકો સમૂહ સાથે કરવામાં આવે છે અને તેના પરથી દરેક ઉમેદવારની જીતવાની તકો વિશે અનુમાન કરાય છે. અનુમાન સાચો પણ હોય, ખોટો પણ હોય, બરાબર છે. હવે આપણે આગળ ભણીએ. ભૂતકાળના વર્ષોની માહિતી પરથી તે વખતના પ્રવાહોનું અવલોકન કરી હવામાન ખાતું મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હવામાન વિશે આગાહી કરે છે કે ભૂતકાળે વરસાદ કેવો પડ્યો હતો ભૂતકાળમાં, બરાબર ને.
પાછલા 30 વર્ષથી વરસાદ કેવો પડ્યો છે, શું આ વખતે કેવો વરસાદ પડશે તેની આગાહી કરે છે. તેનું શું કરે છે? અનુમાન કરે. શું કરે છે? આગાહી કરે છે, અનુમાન કરે છે.